ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કે અહીંયા આગળ 12 લોકોના જે મૃતદેહ છે તેનું પોસ્ટમોર્ટમ અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આપ જોઈ શકો છો કે આ 12 મૃતકોના પરિવારજનો અહીંયા આગળ હોસ્પિટલમાં છે. લોકો શોકગ્રસ્ત છે, કારણ કે જે રીતની ઘટના ઘટી હતી ખૂબ જ દુઃખદી કહી શકાય, કારણ કે અનેક લોકોએ પોતાના પરિવારજનોએ ગુમાવ્યા છે. દીકરાએ પોતાના માતા પિતાને ગુમાવ્યા છે, તો કેટલાક લોકોએ પોતાના ભાઈને ગુમાવ્યો છે. આપણી સાથે નીતિન પરમારનો જે પરિવાર છે, આ બેને પોતાના ફોઈના દીકરા એટલે કે પોતાના ભાઈને ગુમાવ્યા છે. આ ઘટનાને લઈને તેમનું શું કહેવું છે? આખું પરિવાર અત્યારે શોકગ્રસ્ત છે અને અમદાવાદ શહેરમાં આવી દુર્ઘટનાઓ વારંવાર ઘટતી હોય છે, પરંતુ જે મોતના સોદાગરો છે તેમને હજુ સુધી ક્યારેય પણ સજા નથી થતી અને પરિવારજને પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવે છે. જો સૌથી પહેલા તો મારે એવું કહેવું છે કે આ વારંવાર ઘટના જે બની રહી છે એ જાણી જોઈને કરવામાં આવે છે, કારણ કે જેટલી ફેક્ટરી છે, જેટલા બાંધકામ છે, બધા ગેરકાયદેસર છે. સરકાર કેમ એના ઉપર કંઈ નિર્ણય નથી લેતી? એ લેવો જોઈએ, કારણ કે જો એ નિર્ણય લેશે તો આ વારંવાર જે બની રહી છે ઘટના એ થશે નહીં. અને બીજી વાત એ છે કે આ જાણી જોઈને થયું છે, જાણી જોઈને આ ઘટના એ લોકોએ ઉત્પન્ન કરી છે, કારણ કે આ પરમ દિવસે મને જાણવા મળ્યું છે કે આ ઘટનામાં પરમ દિવસે ત્યાં શોર્ટ સર્કિટ થયો હતો, બરાબર? તો એ લોકોએ ત્યાં કોઈ એક્શન લીધો નથી. ત્યારે આટલા બધા જીવ જોખમમાં આવ્યા છે. એની અંદર મારા ફૂઈના છોકરા 2 છોકરાઓ છે, 2 ભાઈઓ છે કાકા બાપાના. બંને છોકરાઓ એક્સપાયર થઈ ગયા છે. એક નીતિન પરમાર છે, એક હિતેશભાઈ પરમાર. હવે આ એક ઘરના 2 સદસ્યો ગુમાવ્યા છે મારા ફેમિલીએ. એટલે હું તો એક જ વસ્તુ છે કે જે સરકાર લાલચ આપી રહી છે 4-4 લાખ રૂપિયાની, એ 4 લાખ રૂપિયા નથી જોઈતા, અમને ન્યાય જોઈએ છે, બરાબર છે? કોઈકે ભાઈઓ ખોયા છે, કોઈકે દીકરા ખોયા છે, કોઈએ મા બાપ ખોયા છે, બરાબર? અને જે દીકરા ખોયા છે એમ ઘરડા મા બાપનું શું? 4 લાખમાં શું થશે અત્યારે? પ્લસ અમારી માંગ એવી છે કે જો એ જે ઘટના બની છે એમાં સરકાર 20-20 લાખ રૂપિયાની સહાય આપે. આરોપીની ધરપકડ થાય ને એના ઉપર એક્શન લેવામાં આવે, એની એફઆઈઆર દર્જ થાય ને એફઆઈઆર કોપી અમને આપશે તો જ અમે લોકો અહીંથી હટીશું, બાકી અમે નહીં હટવાના. તો લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે સ્વજનો છે તે શોકગ્રસ્ત છે, કારણ કે તેમને પોતાના ભાઈને ગુમાવ્યા છે. કોઈએ પોતાના દીકરાએ, જે જવાન જોત દીકરો છે, જે ગળપણની લાકડી હોય છે, તેને ગુમાવવાનો વારો આવ્યો છે. આપ જોઈ શકો છો. બેન, આપ શું કહેશો આ આખી ઘટનાને લઈને? આખી ઘટના બેન મને કાંઈ ખબર નથી બેન. મારો દીકરો છે, એક મોટો જેઠનો છોકરો હે, નાનો મારો હે. મારો કરવા બેન લખવા થઈ ગયેલો હે. ટીબી એમના ઘરવાળાને લખવો પડી ગયો બેન. એને ટીબી છોકરો મોટો, એક ગુજરાન ચલાવતો હતો. 2 દીકરા, હજુ એક નાનો દીકરો, એક નાનો 6-7 દીકરાઓ પર પોતાનું આખું પરિવાર નભતું હતું, કારણ કે પિતા નાદુરસ્ત હતા, બીમાર હતા. તેને શું કહેશો? અપંગ છે મારો છોકરો, અપંગ છે સાહેબ. આવે એક આપણું છોકરું છે, આ મહિના સમાજનું દરદ, પછી બીજો રોગ, એટલે આ એક અમે નહીં જાતી સાહેબ. મારું છોકરું એટલું કોમે મેળતા હતા બાપા, તે પેટનું જુગારણ કરતા હતા. બટ 2000માં શું આવે, મહિનો અમારો આવે. એટલે મારા બાપા જે કરો ને એ કરજો મારા બાપાઓ. પૈસા